कल वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर सामान्य सभा मिली थी। तब आपको बता दें कि सामान्य सभा की शुरुआत होते ही भारतीय जनता पार्टी की ओर से जीएसटी की प्रशंसा दरखास्त को पेश किया गया था, लेकिन इस मुद्दे को लेकर विपक्ष की ओर से विरोध जताया गया था। तब इस मामले में विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की प्रतिक्रिया सामने आई है। उनका ये कहना है कि भारतीय जनता पार्टी की ओर से जो जीएसटी की प्रशंसा दरखास्त पेश की गई उसकी यहाँ पर ज़रूरत ही नहीं थी। सभा में विपक्ष को प्रजालक्षी सवाल रखने से रोकने के लिए इस दरखास्त को पेश किया गया था, ऐसा उनकी ओर से कहा जा रहा है। तब आइए आपको सुनाते हैं इस मामले में विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की प्रतिक्रिया। એટલે તમે અંધેર નગરી ગંટુ રાજા જેવું કામ કરો છો ભાઈ। આ તમામ બાબતોનું જ્યારે અમે ઉજાગર કરવાના હતા એમને ખબર પડી ગઈ કે આ ભાઈ આ વખતેની સભા આવી બનશે તો તમે ઈશારો કરીને તમે સભા બંધ કરાવી દો અને પાછળ શું કહે છે કોંગ્રેસ વાળાઓએ સભા બંધ કરાવી। કોંગ્રેસ વાળા તમે તો સત્તા પર બેઠેલા છો, તમે તો બધા કમિશનરોને બધાને મળતા રહો છો, તમારી સ્ટેન્ડિંગ કમિટી બી ચાલે છે, તમારા કોર્પોરેટર કહે તો તમારું કામ થઈ જાય છે, તમારે બોલવાની શું જરૂર છે ભાઈ? એટલે તો અમે પાછા અભિનંદન પ્રસ્તાવ ચાલો અભિનંદન જે માલ લૂંટી લીધો 10 વર્ષ સુધી એનો અભિનંદન આપો છો કે પછી જીએસટી ઓછી કરે એના અભિનંદન આપો છો? ચાલો અભિનંદન આપો છો। લૂંટનારા બી તમે અને થોડાક ઓછા કરનારા બી તમે છો અને એની ચર્ચા વિધાનસભામાં હોય, અહીંયા ના હોય। તમે તમે પછી ભાઈ અમારા કેવુરભાઈ ઈશારો કરે સભા બંધ કરી દો। અલા ભાઈ તમે ધારાસભ્ય થઈ ગયા, શહેરનું ભલું કરો, સભા બંધ કરાવવા માટે નહીં, ખુલ્લા મનથી ચર્ચા થાય તો આ શહેરનું ભલું થશે, ભ્રષ્ટાચાર ઓછું થશે। પણ તમને કોઈને કેવું નહીં કુંડલીમાં ગોળ ભાગવું છે અને કોઈને બતાડવું નથી, તમે નહીં બતાડીએ। પણ અમે એવા લોકો છીએ, કોંગ્રેસ પાર્ટી એવી છે કે અંગ્રેજોનો આટલો મોટો શાસન હતો તો નહીં ડરી સાહેબ, તો આમાં આ લોકોથી શું ડરવાના છે? આજે તમારું છે, કાલે અમારું વારું આવશે। જેટલા ભ્રષ્ટાચાર થયા છે એ બધાને છોડીએ નહીં। સવાલ એ છે કે આ શહેરનું હિત કરવા માટે બેઠા તો અહીં પાણી મળતું નથી। એક વરસાદની અંદર ખાડા ખાડા પડી ગયા, પેલા રિક્ષાવાળો મરી ગયો બચારો। આ તમે જોઈ લો પેલા છોકરાઓ બેઠેલા જેમના બાળકો મરી ગયા આ હરણીકાંડમાં, એ ઉપર બેઠેલા ને પોલીસ પકડી જાય, ન્યાય નહીં આપવાનું, પોલીસ પકડી જાય। આ ધંધો કરવા બેઠા તમે લોકો। પેલી એક બેનનો વર પેલો ફતેપુરાથી આવતો હતો ને ગટરમાં ગરકાઈ ગયો અને આજ દિવસ પછી લાશ મળી, એને આજ સુધી ન્યાય નથી મળ્યો। આ કેવા લોકો છે? એક અમારે ત્યાંનો છોકરો ચુનારાનો એ બચારો પાછળ ગટર ખુલ્લી હતી એના અંદર પડી ગયો, મરી ગયો, 4 લાખ રૂપિયા આપી દીધા। એટલે માણસની કિંમત 4 લાખ રૂપિયા છે ભાઈ? એવી સરકાર છે આ? ન્યાય આપો, ગટર ખુલ્લી તમે રાખો છો, છોકરો ગરીબોનો પડે છે અને ન્યાય નહીં આપવાનું। આ તમામ બાબતો જ્યારે અમે ખુલ્લું કરવાના હતા ત્યારે જુદી જુદી વાર્તાઓ, જુદી જુદી વાતો, સવારે ગેરમાર્ગે દોરી જવાનું કે ભાઈ અમે તો અભિનંદન પ્રસ્તાવ, તમને કોણે કીધેલું? કોઈ જોડે ચર્ચા કરી અભિનંદન પ્રસ્તાવ અહીંયા આવે? એટલે ગેરકાયદેસર કામ લાવી સભાને ગેરમાર્ગે દોરી, સભા નહીં ચાલવા દેવું અને ઉપરથી બૂમાબૂમ કરવું અને દમદાટી આપીએ અમારા સભાસદોને, એ ધંધો અમે નહીં ચાલવા દઈએ। આ સભા અહીંયા બંધ કરી અમે રોડ પર સભા કરીશું એટલે તમને ખુલ્લા પાડીશું, અમે આગળ વધવાના છે, પાછળ नहीं हटवाना। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।